બજારમાં પણ મીશો એક કાઉન્ટર એવું છે જે સારું એવું ચમકતું બનતું દેખાયું છે. ઓલમોસ્ટ 20% ઉપરની સર્કિટ આપણને લાગતી દેખાઈ રહી છે. શું કારણો આની પાછળના છે? આજે લગભગ 1 લાખ કરોડની માર્કેટ કેપ ઉપર મીશો પહોંચ્યો છે. ટુ બી પ્રિસાઇઝ 98,000 કરોડ અને 20% કાઉન્ટર ઉપર છે યુબીએસની ઇનિશિયેટિંગ કવરેજ રિપોર્ટ ઉપર. અને આઈપીઓ પ્રાઇસથી આપણે આ સ્ટોકમાં લગભગ ડબલ રિટર્ન્સ જોયા છે. યુબીએસનું એક બાય રિપોર્ટ આવ્યું હતું આજે સવારે, જેનામાં ટાર્ગેટ તેઓએ 220 રૂપિયાનું આપ્યું હતું. તેમને લાગતી હતી કાઉન્ટરમાં 20% થી 22% આસપાસની અપસાઇડને એ આજે જ પત્તા આપણને જોઈ છે. ઓવરઓલ આપણે જોઈએ તો મીશોમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ દ્વારા, જ્યાં ટાર્ગેટ એડ્રેસેબલ માર્કેટ ઘણી સારી છે. ઓર્ડર્સ અહીંયાથી બમણા થશે ને જે એક્ટિવ યુઝર બેઝ છે ત્યાં બી એક મોટો ગ્રોથ યુબીએસને દેખાય છે, જેના કારણે તેઓ આ કાઉન્ટર પર એક ખરીદારીની સલાહ આપી રહ્યા છે. તો આ કારણો પણ બનતા દેખાઈ રહ્યા છે મીશોમાં તેજીના તરફના. આભાર યતિનજી આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતનું આપણે જોઈ રહ્યા છે બંને ન્યૂઝ પોઝિટિવ, એક શ્રીરામ ફાઇનાન્સ માટે બોર્ડ બેઠક થવાની છે અને એક મીશોમાં ઓલમોસ્ટ આપણે 20%ની અપર સર્કિટ લાગતી દેખાઈ રહી છે, એના પર નજર રહેશે. મયુરેશજી, મીશો માટે એક વ્યૂ લઈ લઈએ. જે રીતનું આપણે જોઈ રહ્યા છે કંપનીના લિસ્ટિંગ બાદનું પરફોર્મન્સ, એક સારું પ્રદર્શન આપણને બનતું દેખાઈ રહ્યું છે. 3 દિવસમાં ઓલમોસ્ટ 31%નો વધારો છે, માર્કેટ શેર વધ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો મીશો માટે તમે? It's a good story. I think જે માર્કેટ કેટર કરી રહી છે, obviously it's a large addressable market, no two ways about it. પણ કેવી રીતે I think scenarios dynamically change થશે in the next few quarters, next few years, I think that's a large unknown. કારણ કે આમાં entry barriers કઈ નથી. I think if a new player starts coming in and starts undercutting it for some reason or the other, or existing players in the space also amplify their operations, તો ક્યાં ના ક્યાં એક જે implied effect આવશે earnings ઉપર, and all these companies are highly sensitive in terms of minor changes in terms of inputs or otherwise, અને આટલા માટે sensitivity to earnings becomes extremely critical for all these companies. તો સ્ટ્રક્ચરલ સ્ટોરી છે, ઘણો મોટો માર્કેટ છે. However, to look beyond the next 5 to 7 years, મારા હિસાબે થોડું આઈ થિંક ઇમ્પ્રોબેબલ લાગે છે મારા હિસાબે. એન્ડ ઓબ્વિયસલી આઈ થિંક with the move that they have done, it has become even more expensive. I think જેના પાસે છે they can enjoy the benefits that Meesho is giving, but fresh investments will have to make them. એટલે જેની પાસે છે તેને જાળવી રાખો, પરંતુ નવું રોકાણ કરવાની અહીંયાથી જરૂર નથી. થોડીક ચિંતાઓ તો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ